ભાવનગરના બગદાણાના નવનીત બાલકધ્યા પર હુમલાની ઘટના બાદ કોળી સમાજમાં રોષ છે। મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ન્યાય માટે એકઠા થયા હતા। ઘટના બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ હનુમંત હોસ્પિટલ ખાતે પીડિત નવનીતની મુલાકાત લીધી। તેમણે પીડિતને આશ્વાસન આપતા કહ્યું કે સમાજ તારી સાથે છે, ન્યાય મળશે। આ ઉપરાંત ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ સોમવારે રાજ્યના કોળી સમાજના તમામ ધારાસભ્યો સાથે ગૃહમંત્રીને મળશે અને પીડિતને ન્યાય અપાવવા માટે રજૂઆત કરશે। फोन કર્યો તો માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો એને મને આમી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી। પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે। મેં કીધું હું બગદાણા છું। પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો, તે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે। માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે। પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરા તો એ બધું પ્રૂફ આપણી પાસે છે। બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો જ નથી। આ બધું કરાવ્યું એને જ કરાવ્યું, એના બાપા અમે માફી મંગાવી એટલે તું છે ને હિંમતવાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમતવાળાની। તું સમજે, મૂંઝાતો નહીં, આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે। તને એટલે એ મૂંઝાતો નહીં, તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે।